સભાની અંદર આપણો ભારત વર્ષ કેટલો મોટો હતો, કેટલા ધર્મો છે, કેટલા સંપ્રદાયો છે, એમાંથી રામકૃષ્ણ પરમહંસનો શિષ્ય સ્વામી વિવેકાનંદ એ આ ભારતની એક પ્રતિનિધિ તરીકે એ અમેરિકાના શિકાગો શહેરમાં પહોંચ્યો છે। અને યુવાનોની શક્તિ તો જોવો, યુવાનોનો વિચાર જોવો। એ યુવાને પોતાને એને ભલે પોતાની પાસે સામે યુરોપના લોકો પાસે સૂટ હતા, બૂટ પહેરેલા હતા, કોટમાં હતા, જ્યારે આપણો યુવાન ધોતીમાં હતો, આપણો યુવાન જબ્બામાં હતો, આપણા યુવાનના માથે પાઘડી હતી અને આપણા યુવાનના પગની અંદર એ વિદેશી મોજડી હતી। આપણો યુવાન ત્યાં બધા એને હાંસી કરે છે કે ભારતનો આવો કેવો યુવાન। મારા બેઠેલા યુવાનો પ્રેરણા લે, સ્વામી વિવેકાનંદે પોતાનો આદર્શ બનાવે। આપણી યુવાની તો જતા વાર લાગતી નથી ભાઈઓ બહેનો, પરંતુ એ યુવાને ત્યાં એને પૂછવામાં આવ્યું કે આવ કેવો, ત્યારે એમ કહ્યું કે મારો ભારત દેશ ત્યાગ અને બલિદાનોથી ભરેલો છે। આ ભગવો એ કોઈ સામાન્ય રંગ છે નહીં, આ ત્યાગ અને બલિદાનથી ભરેલો છે। આ મારા માથે પાઘડી છે, મારી સંસ્કૃતિ છે, મારી સંસ્કૃતિને મારા માથે લઈને ભરું છું। સંસ્કૃતિનો મતલબ મારા સંસ્કાર, જે સંસ્કારોથી મારી સંસ્કૃતિ બની છે એને હું મારા માથે લઈને ફરું છું। અને તમારી જે પશ્ચિમ સંસ્કૃતિ છે ને એના મારા પગની જે કચડીને ચાલો। મારો ભારતનો યુવાન બોલે, ભારતનો યુવાન બોલે છે શિકાગોની ધરતી ઉપર। અને એ યુવાન એને ક્રાંતિ કરી દીધી આપણા દેશમાં। એ યુવા દિવસ તરીકે ઉજવાતો, પરંતુ હવે 2 વર્ષ પછીથી આખા વિશ્વની અંદર યુવા દિવસ તરીકે સ્વામી વિવેકાનંદનું નામ બોલાય છે। આ પણ ભારતનો યુવાન હતો। તો યુવાનો આપણે એ યુવાનો છે, આપણે ભારત વર્ષના, આપણે કોઈ સામાન્ય યુવાનો છીએ। અને એ યુવાનોને આજે પ્રેરણા મળી રહી છે, પણ યુવાનોને ખાલી પ્રોત્સાહનની જરૂરત છે, આગળ લાવવાની જરૂરત છે। યુવાન આવશે તો નિશ્ચિતપણે આપણા ભારતની, આપણા ક્ષેત્રોની પણ ક્રાંતિ થઈ જશે। તો ભાઈઓ બહેનો, આજે આપણે સંકલ્પ કરીશું। મારા યુવાનો જેટલા બેઠા છે, હવે લગભગ 26મી તારીખે મારા વિદાય સમારંભમાં 51 જેટલા યુવાનોએ દીક્ષા લીધી આજે આવ્યા હશે। લગભગ કેટલા છો આવ્યા છો? કોઈ બીજા હાથ ઊંચા કરો છો જરા, જેને 26